ચેરમેન ક્રેપો, રેન્કિંગ મેમ્બર બ્રાઉન, કમિટીના સભ્યો, આજે તમારી સાથે વાત કરવાની તક આપવા બદલ તમારો આભાર. મારું નામ પીટર વેન વાલ્કેનબર્ગ છે અને હું કોઇન સેન્ટર ખાતે ડિરેક્ટર ઓફ રિસર્ચ છું, જે ક્રિપ્ટોકરન્સી અને જાહેર બ્લોકચેન નેટવર્કને અસર કરતી જાહેર નીતિના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતું એક સ્વતંત્ર બિન નફાકારક છે. બિટકોઇન શું છે? બિટકોઇન એ વિશ્વની પ્રથમ ક્રિપ્ટોકરન્સી છે અને તે વિશ્વના પ્રથમ જાહેર બ્લોકચેન નેટવર્કને કારણે કામ કરે છે. બિટકોઇન શું કરે છે? સરળ છે. તે તમને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન સિવાય બીજું કશું જ ઉપયોગ કરીને વિશ્વના કોઈપણ વ્યક્તિ પાસેથી મૂલ્ય મોકલવા અને પ્રાપ્ત કરવા દે છે. હવે તે ક્રાંતિકારી શા માટે છે? કારણ કે ઇન્ટરનેટ પર પૈસા મોકલવાના અન્ય દરેક સાધનથી વિપરીત, તે વચેટિયા પર વિશ્વાસ કરવાની જરૂરિયાત વિના કામ કરે છે. વચ્ચે કોઈપણ કોર્પોરેશનના અભાવનો અર્થ એ છે કે બિટકોઇન એ વિશ્વનું પ્રથમ જાહેર ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને જાહેર જનતા દ્વારા, મારો કહેવાનો અર્થ એ છે કે તે બધા માટે ઉપલબ્ધ છે અને કોઈ એક સંસ્થાની માલિકીની નથી. હવે, અમારી પાસે માહિતી માટે, વેબસાઇટ્સ માટે, ઈમેલ માટે જાહેર માળખું છે. તેને ઇન્ટરનેટ કહેવામાં આવે છે, પરંતુ આપણી પાસે જે એકમાત્ર જાહેર ચૂકવણીનું માળખું છે તે છે રોકડ, જેમ કે કાગળના નાણાંમાં છે. અને તે માત્ર રૂબરૂ લેવડ દેવડમાં જ કામ કરે છે. બિટકોઇન પહેલા જો તમે કોઈને રિમોટલી, ફોન કે ઇન્ટરનેટ પર પૈસા આપવા માંગતા હોવ તો તમે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ન કરી શકો. તમે તેમના પુસ્તકો ખોલવા અને ખાતાવહી પ્રવેશ ઉમેરવા માટે ખાનગી બેંક પર આધાર રાખશો જે તમને ડેબિટ કરે છે અને તમે ચૂકવણી કરી રહ્યા છો તે વ્યક્તિને ક્રેડિટ આપે છે. અને જો તમે બંને એક જ બેંકનો ઉપયોગ નહીં કરો, તો પછી વચ્ચે ઘણી બેંકો અને બહુવિધ ખાતાવહીની એન્ટ્રીઓ હશે. બિટકોઇન સાથે, ખાતાવહી એ જાહેર બ્લોકચેન છે, અને કોઈપણ તે ખાતાવહીમાં એન્ટ્રી ઉમેરી શકે છે, તેમના બિટકોઇન્સને કોઈ બીજામાં સ્થાનાંતરિત કરી શકે છે. અને કોઈપણ વ્યક્તિ, તેમની રાષ્ટ્રીયતા, જાતિ, ધર્મ, લિંગ અથવા ધિરાણની યોગ્યતાને ધ્યાનમાં લીધા વિના, ડિજિટલ રીતે ચૂકવણી પ્રાપ્ત કરવા માટે કોઈપણ કિંમતે બિટકોઇન સરનામું બનાવી શકે છે. બિટકોઇન એ વિશ્વનું પ્રથમ વૈશ્વિક સ્તરે સુલભ જાહેર નાણાં છે. પૈસો, શું તે પરફેક્ટ છે? ના. 1972માં જ્યારે તેની શોધ થઈ ત્યારે ઈમેલ પણ નહોતો. બિટકોઇન એ દરેક માર્જિન પર શ્રેષ્ઠ પૈસા નથી. તે હજી બધે જ સ્વીકારવામાં આવ્યું નથી. તેનો ઉપયોગ ઘણીવાર કિંમતો ટાંકવા માટે કરવામાં આવતો નથી, અને તે હંમેશા મૂલ્યનો સ્થિર સ્ટોર હોતો નથી. પરંતુ તે કામ કરી રહી છે, અને ફક્ત તે હકીકત એ છે કે તે વિશ્વસનીય વચેટિયાઓ વિના કાર્ય કરે છે તે આશ્ચર્યજનક છે. તે કમ્પ્યુટર વિજ્ઞાનની સફળતા છે, અને તે સ્વતંત્રતા, સમૃદ્ધિ અને માનવ વિકાસ માટે ઇન્ટરનેટના જન્મ જેટલું જ મહત્વપૂર્ણ રહેશે. અને બિટકોઇન એ માત્ર શરૂઆત છે. જો આપણે ખાનગી ચૂકવણીના માળખાને બદલી શકીએ, તો પછી આપણે અન્ય ખાનગી ચોક પોઇન્ટ્સને પણ માનવીય આદાનપ્રદાનમાં બદલી શકીએ છીએ. હવે, આપણે શા માટે વધુ જાહેર આંતરમાળખાનું નિર્માણ કરવા ઈચ્છીએ? આપણે કોર્પોરેટ વચેટિયાઓ ઉપર બ્લોકચેન્સને શા માટે અપનાવવું જોઈએ? શા માટે આપણે તેમની બિનકાર્યક્ષમતાઓને સહન કરવી જોઈએ અને તેમને વધુ સારી બનાવવા માટે કામ કરવું જોઈએ? ભવિષ્યમાં, આપણે શા માટે આ ટેકનોલોજીના પ્રણેતાઓને અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં રાખવા જોઈએ અને વિદેશ ભાગી ન જવું જોઈએ? એક સાદું કારણ કે આજનું કટોકટીભર્યું પરંતુ ખાનગી માલિકીનું માળખું પૂરું પાડતા કોર્પોરેટ વચેટિયાઓ ઓછા, મોટા અને વધારે શક્તિશાળી બની રહ્યા છે, અને તેમની નિષ્ફળતાઓ વધુને વધુ ગંભીર બની રહી છે. તમામ અમેરિકનોમાંથી લગભગ અડધા, 143 મિલિયન લોકો ઇક્વિફેક્સમાં ભંગને કારણે હેકર્સના સંપર્કમાં આવ્યા હતા. સ્વિફ્ટ નેટવર્કે બાંગ્લાદેશ, વિયેતનામ, ઇક્વાડોર અને રશિયામાં હેક થયેલી સભ્ય બેંકોને કારણે કરોડો ડોલરના છેતરપિંડીના વ્યવહારો કર્યા છે. એફબીઆઈને હવે શંકા છે કે આ હેકમાંથી સૌથી મોટો હેક ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવ્યો હતો. પંજાબ નેશનલ નામની ભારતીય બેંકના ભ્રષ્ટ નીચલા સ્તરના કર્મચારીઓ $1.8 અબજની ચોરી કરતા સ્વિફ્ટ સંદેશાઓને છેતરપિંડીથી પ્રમાણિત કરવામાં સફળ રહ્યા હતા. તે ઇતિહાસની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક બેંક લૂંટ છે. હકીકતમાં, તે ઇતિહાસની સૌથી મોટી બેંક લૂંટ છે. ઓક્ટોબર 2016માં, અંદાજિત 1.2 મિલિયન ઇન્ટરનેટ સાથે જોડાયેલા ઉપકરણોને હેક કરવામાં આવ્યા હતા અને એક બોટનેટમાં ફેરવવામાં આવ્યા હતા, જેણે કેટલાક કલાકો સુધી CNN અને ફોક્સ ન્યૂઝ, ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ સહિત યુરોપ અને ઉત્તર અમેરિકામાં અગ્રણી વેબસાઇટ્સને અનુપલબ્ધ કરી હતી. વધુને વધુ, ભૌતિક મશીનોને તેમની ક્ષમતાઓ વધારવા માટે ઇન્ટરનેટ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેઓ એવા સર્વરો દ્વારા વાયર કરવામાં આવે છે જે ખાનગી અને વિશ્વસનીય વચેટિયાઓની માલિકી અને જાળવણી કરે છે, જેને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવામાં આવે છે. પેસમેકર્સ સેન્ટર, જુડની હોસ્પિટલ હેક થઈ ગઈ છે. ટ્રેન્ડનેટના બેબી મોનિટરને હેક કરવામાં આવ્યા છે.
અને જીપમાંથી જીપોને એટલી હદે હેક કરવામાં આવી છે કે જ્યાં તેમને રિમોટલી કમાન્ડર કરી શકાય છે અને રસ્તા પરથી હાંકી શકાય છે. હવે નિષ્ફળતાના એક જ બિંદુઓ ધરાવતી પ્રણાલીઓમાં તે નબળાઈઓ અનિવાર્ય છે. નિષ્ફળતાનો મુદ્દો કોર્પોરેશનનો છે કે પછી સરકાર છે તેનાથી કોઈ ફરક પડતો નથી. નિષ્ફળતાનો એક પણ મુદ્દો ન હોવો જોઈએ. ઇન્ટરનેટ પહેલા આવા જ ચોક પોઈન્ટ અસ્તિત્વમાં હતા. જો તમારે કોઈ સંદેશો પહોંચાડવો હોય તો તમારે 3માંથી કોઈ એક ટેલિવિઝન બ્રોડકાસ્ટર અથવા મુઠ્ઠીભર અખબારોમાંથી પસાર થવું પડશે. ખાનગી નિગમો આવશ્યક છે, પરંતુ કોઈ પણ નિર્ણાયક માળખાગત સુવિધા 1 કે 2 પર આધાર ન રાખવી જોઈએ. ઇન્ટરનેટે સંદેશાવ્યવહારના આંતરમાળખામાં નિષ્ફળતાના એક જ બિંદુઓને દૂર કર્યા અને તેની જાહેર રેલની ટોચ પર નિર્માણ કરી રહેલા નવા મીડિયા કોર્પોરેશનો વચ્ચે સ્પર્ધાનું મોજું ફરી વળ્યું. બ્લોકચેન સેજ રીતે જટિલ ચૂકવણીઓ અને આઈઓટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અલગ કરી શકે છે. ટેકનોલોજી આજે એ તમામ સવાલોના જવાબ આપવા તૈયાર નથી, પણ એ જ અમારી શ્રેષ્ઠ આશા છે. અને 1990ના દાયકામાં ઇન્ટરનેટની માફક જ આપણે એક હળવા સ્પર્શની, નવીનીકરણ તરફી નીતિની જરૂર છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તમામ અમેરિકનોના લાભ અને સલામતી માટે આ નવીનતાઓ અમેરિકામાં વિકસે.